જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 5મા દિવસનો 5મો અધ્યાય, વિષ્ણુનું ગોલોકમાં જવું. નારાયણ પૂછવા લાગ્યા, હે તપના ખજાન રૂપ મહાભાગ, તેનું વચન સાંભળી વિષ્ણુએ પગની પાસે પડેલા શોકથી વ્યાકુળ અધિક માસને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે પાપથી રહિત મુનિઓમાં શ્રેષ્ઠ નારદ, તમે મને મારી કથા પૂછો છો, માટે ધન્ય છો. વિષ્ણુએ જે કહ્યું તે હવે સાંભળો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, ત્યાં બનેલી બીના તમારી સમક્ષ કહું છું તે સાંભળો. તે વેળાએ વિષ્ણુએ કટાક્ષથી સાવધ કરેલા ગરુડ પક્ષી પોતાની પાંખથી તે મૂર્છા પામેલા માણસને વાયરો નાખવા લાગ્યો. એથી ઊભા થયેલા તે ફરીને પણ બોલ્યો, હે પ્રભુ, મને ગમતું નથી. અધિક માસે કહ્યું, હે જગતના બનાવનાર, રક્ષા કરો, રક્ષા કરો. હે જગતના પતિ વિષ્ણુ, મને પાળો. હે નાથ, શરણે આવ્યા છતાં મને કેમ ગણકારતા નથી? આ પ્રમાણે બોલી થરથર કંપતા તથા વારંવાર વલોપાત કરતા અધિક માસ પ્રત્યે વૈકુંઠમાં રહેનારા ઇન્દ્રિયોના નિયતા વિષ્ણુ બોલ્યા. વિષ્ણુએ કહ્યું, હે સ્વામીથી રહિત પુત્ર, ઊભો થા, ઊભો થા. તારું સારું થશે, ખેદ ન કર, પરંતુ તારું દુઃખ મહાકષ્ટથી મટે એવું મને ભાસે છે. આમ કહી જરાવાર તેનો ઉપાય વિચારી પછી પૂરો નિશ્ચય કરી મધુ દૈત્યને મારનાર વિષ્ણુ બોલ્યા, હે વત્સ, મારી સાથે યોગીના દુર્લભ એવા ત્રિલોકમાં ચાલ, કે જ્યાં પુરુષોત્તમમાં ઉત્તમ સમર્થ ગોપીઓના ટોળાની વચમાં રહેલા 2 ભુજાવાળા મુરલીને ધારણ કરનાર, મેઘઘટાના સરખા શ્યામ રાતા કમળના સરખા નેત્રવાળા, ત્રિલોકને આનંદ આપનાર, શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રથી અધિક શોભતા મુખવાળા, કરોડો કામદેવોની સુંદરતાને રમવાના સ્થળ રૂપ મનોહર પીળા વસ્ત્રને ધારણ કરનાર, વનમાળાથી શોભિત સારા રત્નોથી જડેલ આભૂષણવાળા, પ્રેમથી શોભનાર, ભક્તવત્સલ, ચંદ્ર નથી છટાયેલ સર્વ અંગવાળા, જેની છાતીમાં શ્રી વત્સ નામનું ચિહ્ન છે, એવા છલકતા કૌસ્તુક ભ્રમણીથી શોભિત સારા રત્નોમાં સારથી રચેલ મુકુટવાળા, કુંડળો વડે ઉજ્જવળ રત્નમય સિંહાસન ઉપર બિરાજમાન થયેલ અને પાર્ષદોએ વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણ રહે છે. તે જ પરમ બ્રહ્મ પુરાણી પુરુષોત્તમ, ઉત્તમ સ્વેચ્છામય, સર્વના બીજરૂપ, સર્વના આધાર, ઉત્તમથી ઉત્તમ ઈચ્છાથી રહિત, અતિ પૂર્ણ પ્રભુમાયાથી પર નિર્ગુણ અને નિત્ય શરીરવાળા ઈશ્વર છે. ત્યાં જઈએ એટલે શ્રી કૃષ્ણ તારો દુઃખ ભાંગશે. શ્રી નારાયણ બોલ્યા, આવું કહી તેને હાથ ઉપર ધરી વિષ્ણુ ગૌલોકમાં પધાર્યા. હે મુનિ, પૂર્વ પ્રલય સમયે જે એક અજ્ઞાનરૂપ ગાઢ અંધકારને ટાળનાર, જ્ઞાનના માર્ગને પ્રકાશિત કરનાર, તેમજ રૂપ કરોડો સૂર્યના જેવા સત્ય સંખ્યાથી રહિત અને સર્વના કારણરૂપ હતા, તે સ્વેચ્છાવાળા પ્રભુના અતિ સ્પષ્ટ મોહરા તેજરૂપ છે. તેની અંદર મતને હરનાર 3 લોક છે. હે મુનિ, તેની ઉપર બ્રહ્મની પેઠે હંમેશા રહેનાર 3 કોડ યોજન લંબાઈવાળો, મંડળના આકારથી વિસ્તાર પામેલો, તેજ સ્વરૂપ અતિ મોટી રત્નથી પૃથ્વીવાળો, ઉત્તમ યોગીઓએ સ્વપ્નમાં પણ નહીં જોવાય એવો, વૈષ્ણવોએ જોવાય એવો ઈશ્વર ઉપયોગથી ધારણ કરેલો, આકાશમાં રહેલ ચાહવા યોગ્ય મનની પીડા, રોગ, વૃદ્ધાવસ્થા, મરણ, શોક અને ભયથી રહિત અને સારા રત્નોથી અસંખ્ય મંદિરોથી ગોલોક છે. તેની હેઠળ જમણી તથા ડાબી બાજુમાં તેના સરખો અતિ મનોહર વૈકુંઠ અને શિવલોક આવેલ છે. કરોડો યોજન વિસ્તાર પામેલ વૈકુંઠ લોકમંડળના સરખા આકારવાળો છે, કે જ્યાં શોભિત પિતાંબરવાળા સુંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભાથી યુક્ત 4 ભુજાવાળા વૈષ્ણવો તથા ઝાંઝર અને કટી મેખલા અવાજવાળી લક્ષ્મી જેવી સઘળી સ્ત્રીઓ રહે છે. ડાબી તરફ કરોડો યોજનના વિસ્તારો, સૃષ્ટિમાં પ્રલયથી શૂન્ય પાર્ષદો વીંટળાયેલા શિવલોક છે, જ્યાં મહાભાગ્યવાન જટાજૂટવાળા ભસ્મથી ભરેલ સર્વ અંગવાળા, સર્પ અને જનોઈને ધારણ કરનાર, આઠમના ચંદ્ર સરખા કપાળવાળા, જેના હાથમાં ત્રિશૂળ તથા પટ્ટી છે, એવા ગંગાને ધારણ કરનારા 3 નેત્રવાળા, જયથી શોભનારા સઘળા ગુણો વસે છે. ગોલોકની અંદર અતિ મનોહર, અતિ આનંદ હંમેશા દેનાર ઉત્તમ આનંદનું કારણ તે જ છે. તે જ આનંદને ઉત્પન્ન કરનાર ઉત્તમ નિરાકારની યોગીઓ તેનું સદાકાળ જ્ઞાનરૂપ દ્રષ્ટિવાળા યોગથી ધ્યાન કરે છે. તેજના મધ્યમાં અતિ મનોહર નીલકમળની પાંખડી, શ્યામરૂપ કમળના સરખા રાતા નેત્રવાળું, કોરડો માણિકધારી પૂનમના ચંદ્રની શોભાથી અધિક શોભતું મુખવાળું, કરોડો કામદેવોની સુંદરતાને રમવાના ઠેકાણાના રૂપ, મનને હરનાર, જેની 2 ભુજા, જેના હાથમાં મુરલી છે, જેના વસ્ત્રો પીળા છે, જેની છાતીમાં શ્રી વત્સ ચિહ્ન છે, એવું મદહાસ્ય સહિત ચળકતા કૌસ્તુભ વર્ણ્ય શોભિત સારા રત્નોથી જડેલ તથા મુકુટ અને કળાઓથી ઉજ્જવલ રત્નોના સિંહાસન પર રહેલ તથા વનમાળી શોભિત રૂપ છે. તે જ પરમ બ્રહ્મ પૂર્ણ શ્રી કૃષ્ણ એવા નામવાળા, સ્વેચ્છામય, કરુણ, સર્વના આધાર, ઉત્તમથી ઉત્તમ કિશોર અવસ્થાવાળા, સદા ગોવાળના વેશને ધારનાર,
ભક્તોની પર કૃપા કરનાર, પરગજો વિકારથી રહિત, અતિપૂર્ણ સમર્થ રાસમંડળમાં વચમાં રહેલા શાંત રાસના નાયક હરિ, મંગળરૂપ, મંગળની યોગ્ય, સર્વ કલ્યાણોના કલ્યાણરૂપ, અતિ આનંદથી શોભિત, સત્ય પાળવાપણથી રહિત, અવિનાશી, સઘળા સિદ્ધાંતોના અધિપતિ, સમસ્ત સિદ્ધિઓ રૂપ, સિદ્ધિને દેનાર, માયાથી ઈશ્વર, નિત્ય શરીરવાળા, પ્રથમ પુરુષ ન જણાય એવા ઇન્દ્રરૂપ, ઘણાઓએ સ્તુતિ કરેલા શાંત, શાંતિપરાયણ, સ્વતંત્ર એક પરમાત્માના સ્વરૂપને શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આ પ્રમાણે શ્રેષ્ઠ રૂપને ધારણ કરનાર તે એક ભગવાન છે. શ્રી નારાયણ બોલ્યા. આવું કહી ત્યાંથી વિષ્ણુ અધિક માસની સાથે રજોગુણથી રહિત જનોને વીંટળાયેલા ઉત્તમ ગોલોકમાં ગયા. સૂત બોલ્યા. આ પ્રમાણે સત્કારને ગ્રહણ કરનારી વાણી કહી મુનિઓના પતિ નારાયણ મૌનપણે બિરાજ્યા. ત્યારે મુનિ નારદ આનંદથી આનંદમાં ખજાના રૂપ શ્રી કૃષ્ણની નવી કથા સાંભળવાની ઈચ્છાથી શ્રી નારાયણ પ્રત્યે બોલ્યા. આ પ્રમાણે બ્રહ્માંડ્ય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મા વિષ્ણુ ગોલોકમાં જવું આ નામનો 5મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.